ધર્મ મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણે રનિંગમાંથી અને આપણે પૂજ્યા છે અત્યારે લીંબડી અને જોઈ લ્યો મિત્રો લીંબડી ઉઠે તો જાઓ લીંબડી ગામ હે મિત્રો બાકી રહ્યા હે અત્યારે બપોરના 11 અને આપણે ભગતના ગામ પહેલા પૂજ્યા છે ને ભાઈ અહીંયા એક્સિડન્ટ થયો હે મિત્રો લક્ઝરી ડમ્પરના ઠાઠા મારી દીધી જોઈ લ્યો મિત્રો લક્ઝરી દરવાજો આ પડ્યો અને અહીંયા લક્ઝરી પડી છે અરે મિત્રો ડીજે હોલ ભાઈ 9395 ભાઈ ઉડે તો જાઓ મોરે મોરો મારી દેવાય ખાડ નાખી જોઈ લ્યો ડમ ફરવારો ગઈ કે હું મેલાની કે મોરે મોરો મિત્રો આપણે ભૂગી ગયા હે સાયલા એટલે ભગતનું ગામ ને આ બાજુ મિત્રો દેખાય જ છે ભગતનું ગામ આ બાજુ છે ને આ બાજુ બે ખોરા ગામ જ છે મિત્રો ભગતનું આપણે પહોંચી ગયા છે ચોટીલા ગામમાં અને આ બાજુ જાય થાન જવું હોય તો રસ્તો જાય ચોટીલા ગામમાં જઈને મિત્રો તમારે જ્યાં અમે મંદિર દેખાય સામુકમાનું મિત્રો ચોટીલા ગામ જોઈ લ્યો તમે મંદિરે જવું હોય તો મિત્રો અહીં ગેટ આવે છે ત્યાંથી જવાય જો અમે મંદિર દેખાય તો મિત્રો આ પેલો ગેટ આવી ગયો હજી એક ગેટ આવી ગયો હમણાં આગળ માણાની અત્યારે ઉતામર બહુ છે મિત્રો પેલો ગેટ છે મિત્રો હવે બીજો ગેટ આવી ગયો મિત્રો વાતો તો છે આમાં ખબર જ ન પડે પેલો બીજો ક્યારે આવે મિત્રો બે પાસે જ આવે જરા જ ફેર આવે બે ગેટ ને તો હાલો મિત્રો આપણે ચોટીલા ગામ પાસ કરી લઈએ મળીએ પછી લાગી ગયો બપોરનો 1 ને આપણે છે ને દેવંગી હોટલમાં હવે ભૂખ લાગી છે તો મિત્રો જમવું હોય તો દેવંગી હોટલ છે સામે ચોટીલા ગામ વટીને રાજકોટ બાજુ હાલો એટલે આવે છે મિત્રો ગામ વટીને પેલું ઓવરબ્રિજ ઉતરી જાવ એટલે અહીંયા હોટલ આવે છે દેવંગી તો મિત્રો આપણે આ સાઈડ ગાડી રાખીને અહીંથી હાલીને વાં જવાનું હોય ખાવા અહીંયા મિત્રો ખાવાનું એકદમ મસ્ત બનાવે ઘર જેવું બનાવે આ હોટલે તો હાલો મિત્રો હવે આપણે જઈએ ને પહેલાં અંદર જઈએ ને પછી હું તમને બતાડું અત્યારે આપણે ભૂગવા આવ્યા છે મોરબી અને આપણા ભેગો છે એક ભાઈબંધ કી મજામાં ભાઈ કે બે શબ્દ બોલો યાર બોલવાનું ન ફાવે બાકી બધું ફાવે તો જો અત્યારે મોરબી વેલા હે અને હાઈલા જાય ધીરે ધીરે મિત્રો આપણે પહોંચી ગયા છે મોરબી અને જોઈ લ્યો મોરબી નો નજારો ઉડે તો જાઓ અત્યારે બહુ મંદી આવી ગઈ મોરબી ની અંદર હાઈલા રાખે સંસાર હે બીજું તો શું હોય મિત્રો
આવી ગઈ, પણ સુખમાં હહાય નહીં અને દુઃખમાં રોવાય નહીં, એવું બધું હે. અત્યારે આપણે મોરબી ભીગ્યા, ગાડીઓ થપ્પા લાગેલા પડ્યા, માલ તો બહુ કઈ હે નહીં મિત્રો, બોલતો ન તમે. અત્યારે કઈ ટ્રાફિક નહીં મિત્રો, ગાડી હુંહરવી નીકળી જાય, વાંધો નહીં આવે. બાકી આ ડમ્ફર વાળાને આમ વરવું હોય ને ગૌરાવી મેલે હાવ એમ ભાઈ પાવા મારે ને મિત્રો વડેરાથી બોલતા આવતા હોય. તો હાલો મિત્રો મળી આવે આપણે મોરબી વટીને. નાકડા વર્ષને પહેલા જે મારવાડીની હોટલ આવે છે ત્યાં આપણે ગાડી રાખીએ ચા પાણી પીવા, કેમ કે વાગ્યા છે 3 એટલે ચા પાણી પી લઈએ, કાંટો મસ્તીનો સાનો સોડાવી લઈએ ને પછી ત્યાંથી નીકળીએ. આ હે મારવાડીની હોટલ મિત્રો, અને આ હે આપણે મેન રોડ. હાલો મિત્રો મસ્ત મજાના આપણે ટાયર બે ઠોકી નાખીએ, પછી પી લઈએ આપણે ચા પાણી. મસ્ત મજાનો સાનો ફોટો ચડાવવા આવી ગયા છે મારવાડીની હોટલ, અને જોઈ લો આ હે મારવાડીની હોટલ. અને આપણે મિત્રો મસ્ત મજાનો ચા પાણી પી લઈએ, મળીએ પછી. આપણે ભૂગ્યા માર્યા અને ભાઈ અમારી આંખ પહોંચી ગઈ મિત્રો, આમાંથી એના કંઈક પડ્યું હોય ને એટલે લાલ શોર્ટ થઈ ગઈ. હમણાં આવીએ સુરતબારીનો બ્રિજ, માળિયા વટીને. ઓલા મીઠા ઢેકલા આવે ને આવીએ મિત્રો સુરતબારીનો બ્રિજ. તમે કોઈ દી જોયો નહીં હોય, પણ અમે કાયમી જોઈએ, કાયમી. બાપના મિત્રો તડકો હે ને વાતું જ જવા દો, ખતરનાક. આપણે અત્યારે પૂજા હે માર્યા, અને અમારી આંખમાં તમને કંઈક ફેર દેખાતો હોય વિડીયો ઉતારવો એટલે તો મિત્રો આંખમાં કંઈક પડ્યું હોય ને એટલે આંખને સોજા રાખી એટલે લાલ સોર થઈ ગઈ. આપણે પૂજા હે માર્યા, હમણાં આવી સુરતબારીનો બ્રિજ. નાથી મીઠાની રણી દેખાય મિત્રો, ના મીઠાના ઢેગલા જ છે નીકળ્યા સુરતબારીની બ્રિજ ઉપર. સુરતબારીના બ્રિજ ઉપર અને જોઈ લ્યો મીઠા ઢેગલા ઉડે તો જાઓ. કચડો બારે માસ. ગઈકરા મીઠાના રેણું છે મિત્રો. જોઈ લ્યો મિત્રો આ મીઠાનીઓ ખાલી રેણ્યું. તમે કોઈને મીઠું જોતું હોય તો આવી જજો મિત્રો સુરતબારીના બ્રિજ ઉપર, જેટલું જોતું હોય એટલું મીઠું. સુરતબારીનું બ્રિજ આવે ને એ વટી જાય, સુરતબારીના બ્રિજ ઉપર પૂગીએ ને પછી આપણે લાગે કે આપણે કચ્છમાં એન્ટર થાય ધીરે ધીરે. ત્યાં લગન કઈ ન લાગે મિત્રો. સુરતબારીનું બ્રિજ આવે ને પછી આપણે થોડુંક લાગે કે આપણે હવે એન્ટર થાય હે ધીરે ધીરે કચ્છની અંદર. જાજો ટાઈમ કે નથી આવતો ભાઈ, કચ્છમાં જ્યારે આવું ને ત્યારે મિત્રો ટ્રાફિક બીજું કઈ નહીં. આ જોઈ લ્યો અત્યારે રોડ કામ વાળા હે ઓલી સાઈડ એટલે ટ્રાફિક હે મિત્રો નીકળી. કચ્છની અંદર એક આ પ્રોબ્લેમ બહુ ભાઈ, ટ્રાફિક નો સામનો કરવો જ પડે એટલે કરવો જ પડે મિત્રો, એમાં કઈ હાલે જ નહીં. આ આડા મેલીને બેસી જાય રોડ કામ વાળા.
જોઈ લ્યો મિત્રો. કચ્છમાં મિત્રો આપણે ગમે ત્યાંનો માલ હોય પણ 1-2 કલાક ટ્રાફિક ને કાઢીને જ જવાનું મિત્રો. આપણે એ તો પાકું છે કચ્છની અંદર. આપણે તો આપણે અત્યારે પૂજા છે સામખિયારી ને આ સીધા બ્રિજ ચડી જાવ એટલે રાજસ્થાનમાં જાય રોડ ને આપણે જવાનું છે એમ કચ્છ બાજુ એટલે બ્રિજ ઉતરી જવાનું, બ્રિજ ચડવાનું નહીં. રાજસ્થાનમાં જવું હોય તો બ્રિજ ચડી જવાનું, આમ આપણે સણેરાટી બોલતી જાય બ્રિજ ઉતરીને જાવ તો. આપણે એક્સિડન્ટ જોવા મળે. આ જોઈ લ્યો તમે, આની મોરે મોરો મારી દીધી. આજ તો મિત્રો આપણે માનો ને કે લીંબડી થી આમને આમ એક્સિડન્ટ જોવા મળે છે મિત્રો. અત્યારે કચ્છની અંદર અહીંયા એક્સિડન્ટ થઈ ગયેલું હોય. મોરે મોરો હપકાવી દીધી છે ખાહટ ના જેવો. અહીંયા જોઈ લ્યો, મીઠું કોઈ ભરવું હોય તો અહીંથી ભરાય ગાડીઓ ગાડીઓ. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણે ખાલી કરવાની જગ્યાએ પૂકી જાય. પાછું એક્સિડન્ટ જોવા મળી ગયું છે, જોઈ લ્યો. ઉડે તો જ આવો, પાછું ડમ્ફર અહીં મારી દીધું પસવાડે ઠાઠામાં. તો મિત્રો આજે તો કેવો દિવસ હતો ભાઈ ખબર નથી પડતી ભાઈ. એક્સિડન્ટ જ જોવા જડે, બીજું કોઈ વસ્તુ જ જોવા નથી જડતી મિત્રો. અને કચ્છની અંદર આપણે અત્યારે ટ્રાફિકમાં છે મિત્રો, ધૂમધોકા જ ટ્રાફિક છે કચ્છની અંદર. બાકાજી કી બોલે છે મિત્રો, અડધી કલાક જેવું થયું આપણે ટ્રાફિકની અંદર છે. આપણે એમ કે ભાઈ અત્યારે ઠેકાણે પૂકી જાય ઉપર, ટ્રાફિક પૂકવા જઈએ તો મિત્રો આપણે પૂકીએ ઠેકાણે, એવું હાલે બધું. જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણે બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 9:30 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણે કચ્છની અંદરથી. આપણે કાલ રાતના પૂગી આવ્યા હતા મિત્રો. અને અહીંયા તો મિત્રો બધી ગાડીઓ પડ્યું છે, તેલ ભરવા વાળ્યું પડ્યું છે. અને મિત્રો અહીંયા આપણે સવારમાં નાળા કાલપત્રીને બધું ખોલી નાખ્યું. અને આ ફેક્ટરી મિત્રો એવા કાયદા કાનૂન વાળી છે ને કે જે ટોમી પાનું બધી વસ્તુ અહીંયા કાઢી લેવાની મિત્રો. આપણે બધી વસ્તુ કાઢીને સામે દુકાન છે ત્યાં મેળ દીધી ને અહીંયા ખાલી કરવાની. એક જણાને જવા દે છે મિત્રો, તો મારે તો બારણે રહેવું જોઈએ. અને જો આવું હાલે છે, અહીંયા રાખીએ ગાડી. તો હાલો મિત્રો હવે આપણે ફેક્ટરીના ગેટ સાઈડ જઈએ અને જરાક તમને બતાડું કઈ ફેક્ટરી છે શું છે એ બધું. ગાડી ખાલી થવા વહી ગઈ ને આપણે બેઠા છે બારણે. અને મિત્રો અહીંયા આપણી ગાડી ખાલી થવા ગઈ છે ફેક્ટરીની અંદર. અને ભાઈ અહીંયા બહુ કાયદા કાનૂન છે મિત્રો, કંઈ પછી જ અંદર નથી લઈ જવા દેતા. પાના ટોમી અગરબત્તી કરવાનું આપણે જે ઓલું હોય એ કોઈ પણ વસ્તુ અંદર નથી લઈ જવા દેતા મિત્રો. એટલે આપણે અહીંયા બેઠા છે, બધું મેલી દીધું છે અહીંયા. જો સામે ફેક્ટરી, આ ફેક્ટરી, આ ગેટ છે મિત્રો, અહીંયા એન્ટ્રી કરાવવાની સામે અને આમ અંદર જવાનું. ને અહીંયા બલકરું બહુ છે મિત્રો, અહીંયા તેલ ભરવા આવે છે બહુ જ અતિશય જગ્યા. અહીંયા ફેક્ટરીમાં કામ કરવા વાળા છે ને એ બધા બાઇક લઈને મિત્રો આવે છે. જોઈ લ્યો ગાડી આવે છે બારણે. આ બાજુ મિત્રો પાર્કિંગ છે, ત્યાં આપણે આઈસરું બધું પડ્યું, તેલના બલકરું, કોઈ તેલ ભરવા જાય ને એવું બધું આપણે ગાડી ના રાખી દઈએ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ કન્ટિન્યુ.